સત્સંગી જીવન ગ્રંથની પારાયણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત કરતા હતા. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પહેલી સત્સંગી જીવનની પારાયણ ભાદરણ ગામમાં કરેલી. એ વખતે પણ સ્વામીશ્રીએ આ ભાલચંદ શેઠના 4 પ્રશ્ન એનું નિરૂપણ કરેલું. કારણ કે આખા સત્સંગી જીવનની પારાયણ લગભગ 1 વર્ષ સુધી ચાલે, એટલો દરેકની પાસે સામાન્યતઃ સમય ન હોય. એટલે સારભૂતમ યદ્ગ્રાહ્યમ, જે કંઈ સાર રહેલો છે એને જો આપણે સાંભળી લઈએ તો આખા સત્સંગી જીવનને સાંભળી ચૂક્યા કહેવાઈએ. તો અહીંયા આગળ ભાલચંદ શેઠ, જે સુરતના એક બહુ જ અનન્ય નિષ્ઠાવાળા હરિભક્ત, એ મહારાજને 4 પ્રશ્ન પૂછે છે. જેમાંના એક પ્રશ્નનું નિરૂપણ આપણે બધા સાંભળી ચૂક્યા કે ભક્તિનું સ્વરૂપ કેવું હોવું જોઈએ. પછી અહીંયા આગળ ભક્તિના 9 પ્રકાર બતાવે છે, જે 9 પ્રકાર પ્રસિદ્ધ છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણોઃ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. આ 9 પ્રકાર અહીંયા આગળ ભક્તિના બતાવવામાં આવ્યા છે. પહેલો પ્રકાર શ્રવણમ. લગભગ 1 મહિનાથી તમે બધા સાંભળો છો, એટલે સૌથી પહેલા તો તમને બધાને ધન્યવાદ આપવા ઘટે કે 1 મહિનાથી આવી રીતે દરરોજ કથા વાર્તા સાંભળવા આવવી એ જરા અઘરું પડતું હોય છે પરદેશની અંદર. પણ છતાંય ઘણા બધા આખા મહિનાથી કથા સાંભળવા માટે આવે છે, એટલે ધન્યવાદને પાત્ર છે. પરંતુ શ્રવણ કેવી રીતે કરવું એ તો આપણે ઘણી વખત જાણતા હોઈએ છીએ. પરંતુ એક જ રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ, ભગવાન શંકર અને પાર્વતીજી કૈલાસ પર્વત ઉપર બેઠેલા હતા. શંકર ભગવાનને વિચાર આવ્યો કે દેવી, આજે આપણે કથા સાંભળવા જઈએ. કે ક્યાં? અગત્ય ઋષિના આશ્રમમાં. એટલે 2 જણા કથા સાંભળવા માટે જાય છે. 7 દિવસ સુધી કથા સાંભળી પાછા કૈલાસ પર્વત ઉપર ગોઠવાઈ ગયા. પરંતુ 7 દિવસને અંતે તુલસીદાસજી એવું લખે છે કે શંકર ભગવાને કથા સાંભળી, પરંતુ પાર્વતીજીએ કથા સાંભળી નહીં. બાજુમાં જ 2 બેઠેલા હતા, 2ના કાન ખુલ્લા હતા, છતાંય શંકર ભગવાને સાંભળી અને પાર્વતીજીએ સાંભળી નહીં. કારણ શું? તુલસીદાસજી બહુ જ અદ્ભુત એક કારણ આપે છે કે સંગ સતી જગ જનની ભવાની સુની મહેશ પરમ સુખમાની. સંગ સતી જગ જનની ભવાની સુની મહેશ પરમ સુખમાની. કે સંગ સતી જગ જનની ભવાની. સાથે પાર્વતીજી ગયા તો ખરા, પરંતુ અગત્ય ઋષિ જેની કથા સાંભળવા માટે ગયા હતા એ ભગવાનના ચરણની અંદર પડે છે. એટલે પાર્વતીજીને વિચાર થયો કે જેની કથા સાંભળવા આપણે જઈએ છીએ એ આપણા ચરણમાં પડે છે, તો એમાં શું હશે. એટલા માટે 7 દિવસ સાંભળી તો ખરી, પણ અહંકારનો પડદો એના કાન ઉપર એક લાગી ગયેલો. એટલે યદ્યપી શબ્દો સમજાતા હતા, કાનને સંભળાતા હતા, પરંતુ હૃદય સુધી એ શબ્દો પહોંચતા નહોતા. એટલે શબ્દ ફક્ત કાનમાં રહે તો એ કથા સાંભળી કહેવાય, પણ કથા ઉતારી ન કહેવાય. એવું તો કેટલું સાંભળીએ છીએ. આ પહેલી જ વખત કે અહીંયા આગળ કથા થતી નથી, કેટલી વખત કથાઓ આપણે સાંભળી ચૂકેલા છીએ. એક શબ્દ ખાલી હૃદયમાં જાય એની અસર જુદી થાય. અને એ બોલે શું કે કરું પાયા
હવે એ હનો ડોળી દેશ વિદેશજી, કોઈ રેવું ગારે મુને કાળથી, સોંપું તેને આશીષજી, જંગલ વસાવ્યો જોગીએ. કે કરું ઉપાય હવે એહનો ડોળી દેશ વિદેશજી. સાચો જો શબ્દ અંદર ઉતર્યો હોય તો કાળમાંથી કેવી રીતે બચી શકાય એવો આખો દિવસ એને વિચાર આવ્યા રાખે ત્યારે સમજવું કે હવે શબ્દ અંદર પહોંચેલો છે. બાકી પડદા ઉપર જ અથડાઈને પાછો જતો રહેતો હોય છે. ઘણી વખત આ બાજુથી સંભળાય, આ બાજુથી નીકળે, ઘણી વખત આ બાજુથી સંભળાય, મોઢામાંથી નીકળી જાય, પણ હૃદય સુધી પહોંચે એ બહુ જ અતિ અગત્યની વાત છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ. આ તો પહેલું સ્ટેજ છે. આપણે સભામાં બેસીએ છીએ ત્યાર પછીનું અતિ અગત્યનું કામ થાય છે સ્મરણમ. માનસિક પ્રક્રિયા, જેને આપણે અંતઃકરણ કહીએ છીએ. અંતઃ એટલે અંદર, કરણ એટલે સાધન. 10 ઇન્દ્રિયો અને શરીર, એના દ્વારા બધું જ તમે બરાબર કરતા હો તો હજુ કામ ફક્ત 33% થયું છે. અને વ્યવસ્થિત 10 ઇન્દ્રિયો વશ તમારી વર્તતી હોય, વાક પાણી પાદ પાયુ ને ઉપસ્થ, શ્રોત્ર ત્વચ ચક્ષુ રસના ને ઘ્રાણ, અને શરીર પણ વ્યવસ્થિત રીતે કથાની અંદર બેસે, 33% કામ થયું. કેટલું થયું છે એ આપણે જાણીએ છીએ. અંદરની પ્રક્રિયા માનસિક અંતઃકરણ, જેના દ્વારા આપણે ભગવાનનું સ્મરણ કરીએ, એકાંતે બેસીને અલખને આરાધે, પ્રભુજી પ્રસન્ન તેને થાય રે. વીજળીના ઝબકારે મોતી રે પરવ પાનબાય. જો પોતાની નિજી સાધના, જેને આપણે કહીએ એકાંતની સાધના, અહીંયા આગળ સાંભળ્યા પછી એનું મનન કરીએ, સ્મરણ કરીએ, મન દ્વારા જેટલું ગ્રહણ કરવા જેટલું એને કરી લઈએ, અને બાકીનું વાણીને પાણીનો કોઈ પાર નથી, એને એ આપણા માટે નથી એમ કરીને મૂકી અને એને જો મન દ્વારા દ્રઢ કરીએ તો બાકીના 33%. અને ત્યાર પછીની આગળની વાત, કારણ શરીરને તોડવું, કાર્યાણીનું 12મું વચનામૃત. વજ્રસાર જેવું છે, એ ક્યારે તૂટે તો એક તાર થઈ જઈએ. જેમ કબીરજી એક નાનકડી સાખી લખી કે નાચના કૂદના, તાલકો પીટના, રાંડિયા ખેલ કી ભક્તિ નાહી, રેન દિન તાર નિર્ધાર સો લગી રહે, કહત કબીર તબ ભક્તિ પાઈ. સાચા અર્થમાં એને ભક્તિ કહેવાય. જેમ ભગતજી મહારાજ, એનું આ ગળું, મોરનું ગળું જેમ લવ લવ થાય, એવી જ રીતે ભગતજી મહારાજ આખો દિવસ સ્મરણ કરતા હતા, યોગીજી મહારાજ સ્મરણ કરતા હતા. અને આજે પ્રમુખ સ્વામી મહારાજનું આપણે જીવન જાણીએ છીએ. એમ્સ ઓક્સિજનમાં બાપાને જ્યારે હાર્ટ એટેક આવ્યો ત્યારે આરામ માટે રાખેલા. એક વખત બાપા પથારીમાં બેઠા બેઠા કંઈક સ્મરણ કરે છે, કંઈક હોઠ ફફડાવે છે. એ વખતે પ્રિયદર્શન સ્વામી કહ્યું કે બાપા શું કરો છો? સ્વામી કે મહારાજનું સ્મરણ કરીએ છીએ. જેને કશું જ પ્રાપ્ત કરવાનું નથી, નેસ્તેર ગુણને પથી વિચરતામ કો વિધિ કો નિષેધ. જે નિર્ગુણ બ્રહ્મમાં રાચતો હોય એને વિધિ નિષેધનો માર્ગ પણ અડતો નથી, એને કશું જ કરવાનું નથી. પણ છતાંય આધિ કેલા સત્સંગા તુકા ઝાલા પાંડુરંગા, તાહે ભજન રાહીના મૂળ સ્વભાવ જાહીના. બહુ સુંદર આ પ્રમાણે મરાઠીની એક કહેવત છે કે ભગવાનને ભજીને ભગવાનના ભાવને પામેલા હોય તો પણ એનાથી રહેવાતું નથી, સ્મરણ કર્યા વગર, ભજન કર્યા વગર. આવો અંતરની અંદર એક આગ્રહ રહે અને એક તાર થઈ જઈએ ત્યારે સમજવું કે હવે સત્સંગ બરાબર થઈ રહ્યો છે અને થયો છે. અને ત્યાર પછી કારણ શરીરના ભાવો એ ટળતા હોય છે. તો અહીંયા આગળ ભક્તિનું સ્વરૂપ તો આપણે જાણ્યું, પરંતુ હવે ભક્તના લક્ષણ કહે છે. આમાં બધા જ તિલક ચાંદલો કરનારા હરિભક્તો બેઠા છે, બધા જ સત્સંગ
ની અંદર વર્ષોથી છે, પણ સાચા અર્થમાં આપણે ભક્ત થયા છીએ? અહીંયા આગળ સત્સંગી જીવન જ આપણને કહેશે. અને જેના માટે શાસ્ત્રોમાં લખેલું છે, ગુણાતીત સ ઉચ્યતે. ગુણાતીત સ્થિતિ થાય ત્યારે આપણે ભક્ત થયા કહેવાઈએ. તો ગુણાતીત થયા છીએ? અથવા તો ગુણાતીત થવામાં શું બાકી છે ખબર તો પડવી જોઈએ ને. આખું વર્ષ આપણે સ્ટડી કરીએ, ભણીએ, પછી પેપર આવે છે. પેપર શા માટે આવે છે? કે તમે આખું વર્ષ અભ્યાસ કર્યો, હવે આ પેપર લખો, આમાં તમને જેટલા માર્ક્સ પ્રાપ્ત થાય એટલું જ તમે ભણ્યા છો બરાબર રીતે. કોઈકને ફર્સ્ટ ક્લાસ આવે, કોઈકને ડિસ્ટિંક્શન આવે, કોઈકને 80% આવે, જુદા જુદા માર્ક્સ મળે. ઘણા કે હું પાસ થઈ ગયો, કેટલા ટકા? 35%. 65% ફેલ થયો છે તું, એ તો જોતો નથી કે પાસ થઈ ગયો 35% આવે છે ને બસ હવે અમારે કઈ જો. ઘણા તો એવા જ હોય છે કે 36મો ટકો જોતો નથી, પાસ થઈ ગયા ને બસ જીવન વ્યતીત થઈ રહ્યું છે સત્સંગમાં. એ આનંદ છે. અમને બાપા મળ્યા છે, પ્રમુખ સ્વામી મળ્યા છે, સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, જેના એક રોમ છિદ્રને વિશે ઉડે છે, એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ અમને સાક્ષાત મળ્યા છે. બાપા બાપા આપણે ઘણી વખત કરતા, પણ બાપા મળ્યા તો છે જ, પણ બાપાના ભક્ત થયા સાચા અર્થમાં? ગુણાતીત થયા? એ ગુણાતીત છે, આપણે ગુણાતીત થવાનું છે. એની કેટેગરીમાં અક્ષર બ્રહ્મ અને અક્ષર મુક્ત વચ્ચે એક જ વિષમતા રહેલી છે સ્વામિનારાયણ વેદાંતમાં. કઈ એક વિશેષતા છે કે અક્ષર બ્રહ્મ અનંત મુક્તોને બનાવી શકે છે, પરંતુ અનંત મુક્તો ભેગા થાય તો એ અક્ષર બ્રહ્મ એ થતા નથી. બસ આટલી જ વિષમતા એ બંનેની અંદર રહેલી છે. અક્ષર બ્રહ્મના ભાવને આપણે પ્રાપ્ત કરવાનો છે. કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ એની વાત અહીંયા આગળ સત્સંગી જીવનમાં ભક્તના લક્ષણ બતાવતી વખતે આ પ્રમાણે કહેલી છે કે ગુણાતીત સત્પુરુષ જેવી તમારી સ્થિતિ થાય ત્યારે તમે સાચા અર્થમાં ભક્ત થયા કહેવાય. જેને ગીતાની અંદર સ્થિત પ્રજ્ઞ કહે છે. મહાભારતની અંદર આ પ્રમાણે એ એકાંતિક સત્પુરુષ કહેવામાં આવે છે. વાસુદેવ મહાત્મ્યની અંદર પણ જેના માટે એકાંતિક શબ્દ વપરાયેલો છે. પુરાણોમાં જેને પરમ ભક્ત કહેવામાં આવે છે. ઇતિહાસની અંદર જેના માટે ભક્ત તરીકે આ બિરુદ આપવામાં આવે છે. તો બધા જ જુદા જુદા શાસ્ત્રો દ્વારા વચનામૃતની અંદર મહારાજે એકાંતિક આ પ્રમાણે શબ્દ વાપરેલો છે. એકાંતિકનો અર્થ પણ સમજવા જેવો છે. એકસ્મિન અંતઃ ઇતિ એકાંતિક. એકમાં જેનો અંત હોય એનું નામ એકાંતિક. બહુ સ્પષ્ટ અર્થ છે. એક ભગવાન સિવાય જેને દુનિયાના કોઈ પદાર્થની અંદર પ્રીતિ ન હોય સાચા અર્થમાં, એનું નામ એકાંતિક. તો આપણે આપણો વિચાર કરવો, એટલા માટે ગુણાતીતના લક્ષણો બતાવવામાં આવ્યા. અને ગીતાનો બીજો અધ્યાય પહેલો શ્લોક કેટલો સુંદર ગુણાતીત માટે કહે છે કે ગુણાતીતના લક્ષણ શું. પહેલા શ્લોકની અંદર બતાવ્યો કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. આને સ્થિત પ્રજ્ઞ કહેવાય. એની પ્રજ્ઞા સ્થિર થયેલી છે, એ ગુણાતીત છે, એ એકાંતિક છે. કોણ? કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. મનની અંદર રહેલી બધી કામનાઓ જેની દૂર થાય, આત્મની આત્મના તુષ્ટ, પરમાત્મામાં પોતે સ્થિર થયો હોય, એનું નામ ગુણાતીત. એટલે એને ગુણાતીત પુરુષ કહેવાય. તો મનની કામનાઓ દૂર કરવી કેટલી અઘરી છે. આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોવા મળે. એક પણ દુનિયાવી કામના એના હૃદયની અંદર રહેલી નથી. હંમેશને માટે મહારાજનું ચિંતન મનન એ પોતે કરી રહ્યા. ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. પેલા પ્રેસ રિપોર્ટરે પૂછ્યું, ઘણી વખત આનો આ પ્રસંગ આપણે સાંભળી ચૂક્યા છીએ કે તમને કોઈ દિવસ જગતના સંકલ્પો થયા છે? તો પ્રમુખ સ્વામી મહારાજ તરત જ બોલે છે કે ત્રિકાળમાં ક્યારેય સંકલ્પ થયા નથી.
એનો મતલબ એવો થયો કે આજીવન એ મુક્ત છે, એને મુક્ત અવસ્થા પ્રાપ્ત કરેલી નથી, જન્મ્યા ત્યારથી જે મુક્ત છે એવા મુક્ત આપણે થઈએ ત્યારે એના ભાવને પામેલા કહેવાય. બીજો શ્લોક લખે છે ભક્ત માટેનો કે દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહા સુખેશુ વિગત સ્પૃહ વીત રાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિરુચ્યતે. સ્થિત ધીહી, જેની પ્રજ્ઞા સ્થિર થયેલી હોય એ આવો હોય. કેવો કે દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહા, જે માણસ દુઃખની અંદર ઉદ્વિગ્ન ક્યારેય ન થાય અને સુખમાં છલકાઈ ન જાય. સ્વામી બાપાના જીવનમાં આપણને આ સ્પષ્ટ જોવા મળે. ઉપરથી શરૂ કરો બાપાનું. બે આંખમાં મોતિયો આવેલો છે અને એ જે પરિસ્થિતિમાં એને મોતિયો કઢાવેલો છે એનો પ્રસંગ ઘણી વખત આપણે સાંભળી ચૂક્યા છે, એટલે હું કહેતો નથી, બહુ પ્રસિદ્ધ છે. આંખમાં મોતિયો છે, નીચે આવો તમે, આ મુખની અંદર જે દિવસથી ચોકઠું બાપાએ ફિટ કર્યું છે, નાખ્યું છે, ક્યારેય ચોકઠાનું સુખ આવ્યું જ નથી. એટલે બાપાના ચોકઠા બેઠા નથી. આ બાપાના ચોકઠા ક્યારેય સરખા એટલે ખાવાનો એનો કોઈ આનંદ નથી જેવો હોવો જોઈએ એવો. અને બહારથી આપણને લાગે બાપા મોટા થાળની અંદર જમે છે, પણ એક વખત એ જમજો, એટલું ફીકું હોય છે, એટલું ફીકું કે તમને આમ કઈ આનંદ જ ના આવે જમવાનો. તો એને કોઈ જમવાનો આનંદ, થોડા નીચે ઉતરો એનાથી તો બાયપાસ સર્જરી કરાવી છે. દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહા, દુઃખમાં એ કોઈ દિવસ એનું મન ઉદ્વિગ્ન થતું નથી. બાયપાસ સર્જરીમાં જયારે જવાના હતા, અક્ષરવત્સલ સ્વામી અદભુત રિપોર્ટ લખ્યો છે. એની અંદર એમને કહ્યું કે જાણે ગુમડું કોઈ ફોડવાના હોય અને જેટલી સહજતાથી ડોક્ટરની પાસે જાય એટલી જ સ્વસ્થતાથી અને સહજતાથી પ્રમુખ સ્વામી મહારાજ લેનોસ હોસ્પિટલની અંદર બાપા જાય છે. એનું કારણ, એને કોઈ દુઃખ નથી શરીરના. અને ત્યાંથી થોડા નીચે ઉતરો, ગોલ બ્લેડરનું ઓપરેશન કરાવ્યું છે, બાપાને કાઢી નાખવામાં આવ્યું છે ગોલ બ્લેડર, એટલે ગમે ત્યારે બાપાને લેટ્રિન જવું પડે. ત્યાંથી થોડા નીચે ઉતરો, એ પગની અંદર વા છે, ખભાની અંદર એ દુખતું હતું. તો આ પ્રમાણે શરીરના ગમે તેટલા દુઃખો આવેલા છે, એમાં ક્યારેય એનું મન ઉદ્વિગ્ન થયું નથી. અને સુખેશુ વિગત સ્પૃહ, આ બાજુ સુખનો વિચાર કરો. પ્રમુખ સ્વામી મહારાજને માટે જેવી વ્યવસ્થા અત્યારે થાય છે, ભાગ્યે જ દુનિયાના કોઈક પુરુષને માટે એવી વ્યવસ્થા થતી હશે. સવારમાં બાપા ઉઠે ત્યારથી બાપા આરામમાં જાય, કેટલી અદ્ભુત વ્યવસ્થા. આમ છીંક આવે ને તરત રૂમાલ હાથમાં સેવક આપે. અરે એનું ગાતરિયું ન પડી જાય એના માટે કેટલી ખેવના રાખે છે. આમ જરાક આમ થાય તો તરત જ આ પ્રમાણે એના સેવકો તરત કરી દે સરખું ગાતરિયું. આમ બાપા જેવા દંડવા તો વ્યવસ્થિત રીતે આમ પથરાઈ જાય. બાપા રોલ્સ મર્સિડીઝ ની અંદર ફરે છે, દેશ વિદેશની અંદર જાય, સરસ સરસ બંગલાઓમાં ઉતરે. કેટલી બહારથી, અરે એને હાર પહેર્યા છે. દુનિયાના કોઈ પુરુષે પ્રમુખ સ્વામી મહારાજે જેટલા હાર પહેર્યા છે અને જેવા સિંહાસન ઉપર એ બેઠા છે, ભાગ્યે જ કોઈક માણસ એવા સિંહાસન ઉપર બેઠા છે અને એવા એને હાર. તમે કોઈ પણ કલ્પના કરો ને, એ હાર પ્રમુખ સ્વામી પહેરેલો છે. કોઈ પણ કલ્પના કરો, તમે મમરાની કલ્પના કરો કે પછી તલની કલ્પના કરો, અરે તલની ઉપર સ્વામિનારાયણ લખીને હાર પહેર્યા છે, આટલા આટલા જાડા હાર. હવે તો જરા રિસ્ટ્રિક્શન આવી ગયું છે એટલે જાડા હાર બનાવવામાં આવતા નથી, પણ પેલા જન્મ જયંતિ વખતે આટલા આટલા ફૂટના જાડા હાર આમ પહેરાવો ને તો નમી જાય એવા એને હાર પહેર્યા છે. એક હારમાં આસક્તિ નથી થઈ. આટલા દેશોની અંદર લગભગ 52 દેશમાં પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યું છે. સુખે સુવિગત સ્પૃહા, કોઈ પણ સુખમાં એને સ્પૃહા નથી. વીતરાગ ભય ક્રોધ, જેને ક્રોધ ગયો છે પોતાના માટે, રાગ ગયો છે, સ્થિત દિહ મુનિરુચ્યતે, એનું નામ સ્થિત પ્રજ્ઞ પુરુષ કહેવાય. આપણા જીવનમાં આવી સ્થિરતા, આવી સુખમાં જેને તપાસ તો કરીએ કે આપણે સુખમાં છલકાઈ જઈએ છીએ, દુઃખમાં આઘા પાછા થઈએ છીએ અને બોલીએ છીએ એકાંતિક થવું છે, ગુણાતીત થવું છે. તમારે અબજોપતિ થતા પહેલા
લાખપતિ તો થવું પડે ને, અથવા તો હજારપતિ તો થવું પડે ને. 1000 રૂપિયા આવે પછી અબજો રૂપિયા આવે ને ધીરે ધીરે, એમ થોડા ગુણો આવતા થાય પછી ખબર પડે ને કે આવા આપણે ગુણો મેળવવાના છે. ત્રીજો શ્લોક, યદા સંહરતે ચાયમ કુર્મોંગાનીવ સર્વસઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એક કાચબાનું દ્રષ્ટાંત આપે છે. ઉપર જોજો કાચબો છે શંકર ભગવાનની પાસે. કાચબાનો સ્વભાવ કે આમ તમે અડો ને એટલે કાચબો એના પગ છે એ સંકોરી લે. એની ઉપર નાનકડું વાહન પસાર થઈ જાય ને તો વાંધો ના આવે. કુર્મ એટલે કાચબો. એ કાચબો જેમ એને કોઈ અડે તો એના પગ સંકોરી લે છે. એવી જ રીતે જગતની અંદર રહો પ્રેમથી, ખાઓ પીઓ આનંદ કરો. એક મોબાઈલ હોય 2 રાખો, એક નોકરી કરતા હોય તો ડબલ કરો, વાંધો નહીં. એક કાર હોય તો 2 કાર, 2 કાર નહીં રહેવાનું, પણ 2 કાર લો એનો કોઈ વાંધો નથી. પણ આપણી ઇન્દ્રિયો વિષયમાંથી સંકોર આવી જોઈએ. જનક રાજા શું બોલે છે મહાભારતમાં, આમ આપણને હલાવી દેવો શ્લોક. જનક બોલે છે, અનંતમ બતમે વિત્તમ યસ્ય નાસ્તિ મે કિંચન મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન. મારી પાસે કેટલી સંપત્તિ છે. જનક, અનંતમ પૈસા ગણી શકાય એવું છે ને. બધાની સંપત્તિ તો ગણી શકાય ને. બિલ ગેટ્સની સંપત્તિ ગણી શકાય છે, $91 બિલિયન. પણ જનક રાજા એવું કહે છે કે અનંતમ બતમે વિત્તમ, મારી પાસે સંપત્તિ કેટલી છે મને ખબર નથી. પણ તરત બીજું વાક્ય, યસ્ય નાસ્તિ મે કિંચન, એમાં એક પણ પૈસો મારો નથી, મારું કશું છે નહીં. આખી મિથિલા નગરી બળે છે, નમે દહ્યતિ કિંચન, મારું કઈ બળતું નથી. 2 બ્રાહ્મણ તાજા ભણીને કાશીથી આવેલા જનકને પૂછ્યો, તમે વિદેહી કેવી રીતે? જનકે ચપટી વગાડીને 2 સેવકો હાજર થયાનો સૂચના આપી દીધી, આવતીકાલે બપોરે 12 વાગે ફાંસીની સજા આપી દેજો મને પૂછ્યા વગર. પેલો કે રાજા વાજન વાંદરા ક્યારે હું કરે નક્કી નહીં, આના કરતા ઘરે સીધા જતા રહ્યા હોત તો સારું હતું. બીજે દિવસે 11 વાગે બેયને બોલાવવામાં આવ્યા. જનક રાજાને કે ભાઈ સાહેબ માફ કરો, કંઈક આમાંથી છૂટવાનો ઉપાય. જનક રાજા તેલનો કટોરો આપે છે, પ્રસિદ્ધ પ્રસંગ. એક પણ ટીપુ જો નહીં ઢોળાય આ મિથિલાની બજારમાંથી પાછા તમે આવો ત્યાં સુધીમાં તમારી સાથે 2 તલવાર વાળા હશે તો તમને મુક્ત કરી દેવામાં આવશે. પેલા 2 બ્રાહ્મણો ગયા, તેલનો કટોરો લઈને છલોછલ હતો અને 2 તલવાર વાળા સાથે એ આવ્યા મિથિલાની બજારમાંથી. વાજા વાગતા હતા, જાત જાતના નાચગાન હતા. 2 બ્રાહ્મણોને પૂછવામાં આવ્યું કે મિથિલામાં તમે જોયું શું? જનક પૂછે છે. 2 બ્રાહ્મણોનો એક જ અવાજ કે મિથિલામાં 2 વસ્તુ જોવામાં આવી. એક તો મિથિલામાં તેલ છે ને બીજી તલવાર છે, બાકી ત્રીજી કોઈ વસ્તુ મિથિલામાં છે જ નહીં. કેમ? બાજુમાં તલવાર અને તેલ, ત્રીજું દેખાય તો ને. એ વખતે જનક રાજા કહે છે કે આટલું રાજ કરું છું પણ મારું મન મોટા યોગેશ્વર જેવું છે અને ભગવાનના ચરણારવિંદની અંદર નિમગ્ન કરીને રાખેલું છે. કાર્ય બધા જ કરતા હતા. ગુણાતીત સૌચ્યતે, એનું નામ ગુણાતીત કહેવાય. પણ આગળ બહુ સુંદર સમજાવે છે કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. આ ક્યારે વિષયો ટળશે? પરમ દૃષ્ટવા નિવર્તતે. આ વાક્ય સમજવા જેવું. પરમ એટલે પરમેશ્વર, ભગવાન, પરબ્રહ્મ, બ્રહ્મ, ઈશ્વર, જે તત્વ કહીએ તે, એનો સાક્ષાત્કાર થાય ત્યારે વિષયા વિનિવર્તન્તે, વિષયો ટળશે. ત્યાં સુધી રસ રહેશે. બહારથી તમે જો એકાદશીને દિવસે આપણને ઉપવાસ હોય છે એટલે દાળ ભાત શાક ખાતા નથી, પણ ઈચ્છા તો રહ્યા કરે છે. રસ જતો નથી, અંદર ભોગવવાની આશા કે ઈચ્છા ટળતી નથી. અને બહારથી બધું નથી ભોગવતા કારણ કે નિયમ છે. પરંતુ બહુ સુંદર વાત કરી કે ઉષ્ણ રતે અવની ઉપરે બીજ નવ દિશે ભારજી ઘન વરસે વન પાંગરે ઇન્દ્રિય વિષય સંજોગજી જનુની જીવો રે
ગોપી ચંદની. ઉનાળો આવે દેશમાં એટલે બહારથી બધું સૂકું ભટ્ટ થઈ જાય, પણ ઘન વર્ષે હરીન્દ્ર દવે બહુ સુંદર વાત કરી આ સંદર્ભમાં કે આટલી નાની પંક્તિમાં નિષ્કુળાનંદ સ્વામીએ ગજબનું એ કહી દીધું કે ઘન વર્ષે વન પાંગરે ઇન્દ્રિય વિષય સંજોગજી. ન મળે તો બધા જ બ્રહ્મચારી જ છે, પણ વિષયોની વચ્ચે રહી અને વિષયોથી અલિપ્ત રહી શકે એવા જો કોઈ પુરુષ હોય તો પ્રમુખ સ્વામી મહારાજ વિષયોની વચ્ચે રહે અને આમ અલિપ્ત રહે, વિષયોને લોપી ન શકે, એનું નામ ગુણાતીત કહેવાય. અને એવા ગુણાતીત આપણે પણ થવાનું છે. પણ આપણી પરિસ્થિતિ કેવી છે? બે શ્લોકમાં બતાવે છે ગીતાને અહીંયા આગળ બે જગ્યાએ કે યતતો હિયપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરંતિ પ્રસભમ મનઃ તાની સર્વાણિ સંયમ્ય યુક્ત આસિત મત્પરઃ વશે હિ યસ્ય ઇન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની બુદ્ધિ સ્થિર થાય. અને જેની બુદ્ધિ સ્થિર થાય એમાં કોઈ પણ વસ્તુ ઉતરે. મુક્તાનંદ સ્વામીની ભાષામાં કે વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, તેમ ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે, અનુભવી આનંદમાં બ્રહ્મ રસ ના ભોગી રે. કે વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે. પાણી આમ વહેતું હોય એમાં આપણું પ્રતિબિંબ ન દેખા, પણ પાણી સ્થિર થાય ત્યારે આપણું પ્રતિબિંબ દેખા. એમ ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે. જ્યાં સુધી ઇન્દ્રિયો અંતઃકરણ ડગમગતા હોય, મન સ્થિર ન થાય, ત્યાં સુધી ભગવાનનો પ્રકાશ કેવી રીતે થાય? ક્યારેય ન થાય. એટલા માટે અહીંયા આગળ કહે છે કે પ્રયત્ન તો આપણે બધા જ કરીએ છીએ, પ્રામાણિક પ્રયત્ન કરીએ છીએ, એમાં કોઈ શંકા નથી, નહીતર આવે કોણ અહીંયા આગળ. પણ અતિ અગત્યનું એવું બતાવે છે કે યતતો હિયપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરંતિ પ્રસભમ મનઃ. પરાણે આપણું મન કોઈ ખેંચી જાય છે. નથી જોવું તોય જોવાઈ જાય છે, નથી ખાવું તોય ખવાઈ જાય છે, નથી સ્પર્શ કરવો તોય સ્પર્શ થઈ જાય છે, નથી વિષયો ભોગવવા તોય ભોગવાઈ જાય છે. અને ભોગવાઈ ગયા પછી પસ્તાવો થાય છે કે આ ન કર્યું હોત તો. ઘણી વખત તો એવું બને છે વિષયો ભોગવતા ભોગવતા પણ માણસ જાગતો હોય છે કે આવું મારે ન કરવું જોઈએ. કરતો હોય ખરાબ અને છતાંય બોલતો હોય અંદરથી, કારણ કે ભગવાન એને જગાડે છે કે આવું તારે ન કરવું જોઈએ. પણ છતાંય એ પ્રમાથીની પરાણે આપણું મન ખેંચી જાય છે. અને ચંચળ આપણું મન છે. કેટલું ચંચળ! શાસ્ત્રની ભાષામાં કે કોઈ વાંદરું હોય ને, વાંદરું, બે વાંદરા છે, એક નીલ વાંદરું અને સાદું વાંદરું. સાદું વાંદરું કોઈક વખત સ્થિર બેસે, નીલ વાંદરું ક્યારેય બેસે નહીં. આપણું અક્ષરધામ ગાંધીનગરમાં ત્યાં આગળ વાંદરાઓ બહુ હેરાન કરે છે આપણને. અને એટલા બધા વાંદરા, સવારના પોરમાં 25-30 વાંદરા આવે અને વાંદરાઓ આમ કૂદાકૂદ કરી. હમણાં એ આપણે જરા દિવાલ ઊંચી કરેલી છે, ટેરરિસ્ટ આવે એને લઈને, તો આ ત્યાં વાંદરા પાછા ઉપર ચડી જાય અને એટલા કૂદાકૂદ કરે, ગમે ત્યાં લોકો સંડાસ કરે, બધું બગાડે. એટલે આપણે ઘણા પ્રયત્ન કર્યા જાત જાતના અવાજો દ્વારા બંધ કરવા, પણ વાંદરા ખબર નહીં સમજતા નથી, કારણ કે સામે બધા જ મિનિસ્ટરોના બંગલા છે, એટલે કોઈ સમજતા નથી, એટલે કોઈ માનતા નથી એ લોકો વાંદરા બધા જ. તો આપણે એવું કર્યું, એક નીલ વાંદરું લાવ્યા કે ભાઈ આ નીલ વાંદરું એવું હોય છે જેના દ્વારા સાદા વાંદરા ડરે અને કદાચ સ્થિર રહે. પણ એ નીલ વાંદરું આપણે લાવ્યા અને લગભગ મહિના સુધી રાખ્યું, પણ એમાં આપણે ફેલ ગયા, કારણ કે એ નીલ વાંદરાનું પણ માન્યું નહીં આ બધા વાંદરાઓએ. અને આ નીલ વાંદરું આમ એક મિનિટ પણ સ્થિર ન, એ હલ્યા જ રાખે. એમ શાસ્ત્રમાં મનને નીલ વાંદરાની ઉપમા આપવામાં આવી છે. અને એમાં પણ એને દારૂ પાયો હોય અને એને વીંછી કરડે, પછી એ સ્થિર બેસે
ખરું એ નીલ વાંદરું, એવું જ આપણું મન છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહ મન્ય વાયોરીવ સુદુષ્કરમ. વાયુને પકડવું જેટલું અઘરું છે એટલું જ મનને પકડવું અઘરું છે. અરે નારદ, પરાશર, ઇન્દ્ર, ચંદ્ર, બ્રહ્મા, બૃહસ્પતિ આ બધાને મને પાડી નાખ્યા. અરે આ વાદળાઓને છવાઈ જાય એવું એક વાતાવરણ ઉભા કરનાર પરાશર જેવા પરાશર મનથી હારી ગયા. મહાભારતના પ્રારંભમાં જેની કથા છે. તો આટલા મોટા હોવા છતાંય મનને ન વશ કરી શક્યા. ભગવાન કૃષ્ણે ઉપાય બતાવ્યો કે અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. જો અભ્યાસ રાખો અને વૈરાગ્ય જીવનમાં કેળવો તો જ આ મન સ્થિર થાય, અને મન સ્થિર થાય પછી એની પ્રજ્ઞા શાંત થાય, એમણે ન થાય. આ મહિનાની કથા નહીં, મુક્તાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી જેવા સંતોની કથા હોય. બ્રહ્માના કલ્પ પર્યંત આવરદા એટલે 8 અબજ અને 64 કરોડ વર્ષની આવરદા હોય, અને વ્યવસ્થિત રીતે આપણે એકાગ્ર ચિત્તે કરીને ટટ્ટાર થઈને કથા સાંભળતા હોઈએ તો 15 દિવસે કે મહિને તો માન ખાલી ઉપરની રજ ઉડે અને અંદરની વાતો તો બહુ જ અઘરી પડતી હોય છે. બાકી આપણે ચરિત્રો જ્યારે સાંભળીએ થોડી વાર આપણને આનંદ આવે, મજા આવે, પરંતુ અંતે મજકૂર શું છે, મારે કરવાનું શું છે? પ્રમુખ સ્વામી મહારાજ તો કરીને જ બેઠા છે. એમના જીવનની અંદર તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, ઉપાસના બધું જ છે. પણ મારા જીવનમાં હું ક્યાં પહોંચ્યો? ટાટા બિરલાની વાતો કરીએ, બિલ ગેટ્સની વાતો કરીએ, અને આપણે રહેતા હોય ઝૂંપડીમાં. આપણે ઝૂંપડીમાં રહી અને બિલ ગેટ્સના દ્રષ્ટાંત, ભાઈ આપણી પાસે સાયકલ આવે એ અગત્યનું છે. ચાલતા ચાલતા જતા હોઈએ તો પેલા સાયકલ તો લો, જેથી કરી અને થોડુંક અંતર તો કાપી શકાય. સાયકલ આવી હોય તો સ્કૂટર લો, સ્કૂટર હોય તો મોટર લો, અને ધીરે ધીરે એ પ્રમાણે જો આગળ વધીએ તો કામ થાય. આગળના 2 શ્લોકમાં બહુ સુંદર વાત કરે છે, 7 સ્ટેપ આપે છે કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે શુપજાયતે સંગાત સંજાયતે કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સંમોહઃ સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશાત પ્રણશ્યતે. એ આખો ક્રમ આપ્યો. આ સરળ ક્રમ નિષ્કુળાનંદ સ્વામી એનું બેઠું ભાષાંતર નિષ્કુળાનંદ કાવ્યમાં આ પ્રમાણે કરેલું છે કે વળી નારીને સંગે સદાય રે મોટા મુમુક્ષુને બંધ થાય રે મુક્ત પણ પડ્યા એને મળી રે એની વાત મેં શ્રવણે સાંભળી રે સૌ ભરીને વળી એકલ શૃંગ રે એને સંગે જાગ્યો છે અનંગ રે કામ જાગે ત્યાં ક્રોધ જ હોય રે ક્રોધ ત્યાં મોહ જાણવો સોય રે મોહ થકી થાય સ્મૃતિ નાશ રે સ્મૃતિ નાશે બુદ્ધિ વિનાશ રે પછી મોક્ષ ને માર્ગેથી પડે રે એને સંગ અઘ મગે ચડે રે. આ બેઠું ભાષાંતર નિષ્કુળાનંદ સ્વામી કહ્યું કે કોઈ પણ વિષયનો આપણને સંગ પેલા ધ્યાન દ્વારા થાય. જેટલા ખુલ્લી આંખે વિષયો નથી દેખાતા એના કરતા બંધ આંખે વિષયો વધારે સ્પષ્ટ દેખાય છે. આ નવી વાત આશ્ચર્યકારક તમને લાગશે, પણ મહાભારત સાક્ષી પૂરે છે. કોઈ પણ વિષયો તમે આંખ મીચશો ત્યારે સ્પષ્ટ થશે, અને મોટા ભાગના આંખ મીચી અને વિચારતા હોય છે કે વિષયો કેવી રીતે ભોગવી શકાશે. મનન કરી અને પછી એ વાસ્તવિક ભૂમિકામાં માણસ આવતો હોય છે. એટલે વિષયનું ધ્યાન થાય, અને જો કોક એમાં આપણને વિઘ્ન નાખનારો હોય તો ક્રોધ ઉત્પન્ન થાય.
પછી કામના થાય, એમ કરતા મોહ થાય, ધીરે ધીરે બુદ્ધિનો નાશ થાય, અને એમ કરતા આત્માના નાશ સુધી આપણે પહોંચી જતા હોઈએ છીએ. એટલે વિષયના ધ્યાનથી થોડા અટકીએ. યોગી બાપાનું પ્રસિદ્ધ દ્રષ્ટાંત, એક વખત એક ભૂદેવને એક પટેલે આમંત્રણ આપ્યું. યોગી બાપા કહેતા કે જે વખતે ભૂદેવે આમંત્રણ સાંભળ્યું તરત જ ખાવાનું છોડી દીધું, અને બીજે દિવસે બપોરે 12 વાગે લાડુ જમવાના હતા. આજે આમંત્રણ સાંભળ્યું, છોડી દીધું તરત ખાવાનું. બપોરનું ગયું, યોગી બાપા કે સાંજનું ખાવાનું ગયું. બીજે દિવસે સવારે નાસ્તો છોડ્યો, અને 3 ગાઉ ચાલીને જવાનું હતું. અને આમે બ્રાહ્મણને લાડુની વાત તમે કરો એટલે ખુશ થાય. મોદક પ્રિયાહા ખલુ બ્રાહ્મણાહા, બ્રાહ્મણો બધા લાડુ પ્રિય કહેવાય. અહીંના બ્રાહ્મણો પીઝા પ્રિયાહા ખલુ બ્રાહ્મણાહા, ના તો પીઝા પ્રિય કહેવાય, મોદક આઉટડેટ અહીંયા આગળ કહેવાય. તો યોગી બાપા કે આમંત્રણ સાંભળ્યો અને પછી થોડા ડાળિયા લીધા જોડે. હવે 3 કિલોમીટર 3 ગાઉ ચાલવાનું, એટલે એક એક ડાળિયા મોઢામાં નાખ્યા. એટલે સ્વાભાવિક રીતે ફરસી આઈટમની વિશેષતા કે ફરી ફરી ખાવાની ઈચ્છા થાય, એનું નામ ફરસી આઈટમ. દાળિયા, ખારી સિંગ એ વારે વારે આપણને ખાવાની ઈચ્છા થાય. અને 3 ગાઉ જ્યાં પટેલનું ઘર આવ્યું ત્યાં સુધીમાં કિલો દાળિયા યોગી બાપા કે પૂરા થયા. અને પછી રસોઈ બનાવી ફર્સ્ટ ક્લાસ, શેર ઘીના લાડુ, બદામ, પિસ્તા, ચારોડીને ઉપર ખસખસ ભભરાવી લાડુ તૈયાર થયા. ઠાકોરજીને થાળ ધરાવીને પોતાના આ માળાની અંદર જ્યાં લાડુ આવ્યો, યોગી બાપા કે એને પાણી પીધેલું હતું બ્રાહ્મણે, અને દાળિયા કિલો ખાધેલા. અહીં સુધી દાળિયા આવી ગયેલા ગળા સુધી. અને પછી 2 હાથે પેટ કૂટવા લાગે કે હાય દાળિયા, હાય દાળિયા. દાળિયા એ ઘર ઘાલ્યું, અને આ શેર ઘીના લાડુ આપણને ખાવા. દાળિયા કાકા એ દાળિયા કાકા તો મોટા ભક્ત છે, પણ આ પ્રમાણે કે શેર ઘીના લાડુ ખાવા દેતા નથી. પછી યોગી બાપા નિષ્કુળાનંદ સ્વામીની તરત સાખી બોલતા કે ભોજન તેને કેમ ભાવે, જેને ખાધા કોઠા કરી ખાત, ઉપર ખાધી આંબલી તેણે અંબાઈ ગયા છે દાંત, તેમ વિષય કોઠામાં વૃત્તિ વળગી, અહમમત્વ રૂપ ખાધી આંબલી, તેને ગોળ સારો કેમ લાગશે, કેમ કેશે સાકર ને ભલી. આ યોગી બાપા બોલતા કે ભોજન તેને કેમ ભાવે, જેને ખાધા કોઠા કરી ખાંત. અહીં સુધી કોઠા બોર ખાધા હોય, યોગી બાપા કે ભોજન ભાવે નહીં. એમ જ્યાં સુધી વિષયો ભર્યા હોય ત્યાં સુધી ભગવાનની વાતો એને ભાવશે નહીં. સુતા ઉઠી સુખના હિસોરા 1000 રે, તેને વાતો ત્યાગની સુણી લાગે સોમલ ખાર રે. ઝેર જેવી વાતો વિષયના ત્યાગની કોઈ કરે એને આ પ્રમાણે લાગતી હોય છે. એટલે આ ગીતાના 2 શ્લોકની અંદર આવી વાત કરી, અને છેલ્લે 9મા શ્લોકમાં અર્ધા ગુણાતીતના લક્ષણોમાં કહે છે કે યહ સર્વત્ર અનભિસ્નેહ તત્ત પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આની પ્રજ્ઞા સ્થિર થાય, અને આને સાચો ભક્ત કહેવાય. કોણ? યહ સર્વત્ર અનભિસ્નેહ, કોઈ પદાર્થમાં એને સ્નેહ ન રહે. ભોગવે બધા જ, એમાં કોઈ વાંધો નથી. પહેરે ખાય પી આનંદ કરે જગતમાં, પણ એમાં આસક્તિ ન થાય. અને આસક્તિનો ત્યાગ કરીને કોઈ પણ ભોગવે એને એનું બંધન થતું નથી, એમાં એ બંધાતો નથી. અનભિસ્નેહ તત્ત પ્રાપ્ય શુભાશુભમ, સારું મળે તોય બરાબર છે, ખરાબ પ્રાપ્ત થાય તો પણ બરાબર છે. જે બાપાના જીવનમાં દેખાય, એ ગાડામાં બેહવાનો એ જ આનંદ, અને રોલ્સ રોયસમાં બેસે તો એ જ આનંદ, એ પ્લેનમાં બેસે તો પણ એ આનંદ, અને રિક્ષામાં બેસે તો એ આનંદ, અને એ રિક્ષાને ધક્કા મારે તો પણ એ જ એને આનંદ હોય છે. અરે પાર્લામેન્ટમાં એનું સન્માન થાય તો જ એ જ ભાવ, અને ગોંડલમાં કોઈનું અપમાન કરી જાય કે અહીંયા આગળ લંડનમાં કોઈનું અપમાન કરે એ જ ભાવ. ભાવમાં જરાય ફેર નહીં. ક્યારેય એમના મુખારવિંદો ઉપર ભાવમાં ફેર ન જણાય. એ પાછા આવે 74માં કે પછી સુવર્ણ તુલાના પલ્લામાં બેસે
ક્યારેય ભાવમાં ફેર એ આપણે જોવા ન મળે, એની એક રેખા ન ફરે. ન તસ્ય સ્વલ્પોપ્યાકાર વિભ્રમ, આ વાલ્મીકી રામાયણ, એના મુખ ઉપર એક રેખા બદલાય નહીં. એનો મતલબ એવો થયો કે એ વ્યક્તિએ શું પ્રાપ્ત કર્યું છે. તો બહુ સુંદર એક સાખીની અંદર ચોપાઈમાં કહે છે કે ગોગોચર જહ લગી મન જાય સો સબ માયા જાને હું ભાઈ. ગોગોચર જહ લગી મન જાય સો સબ માયા જાને હું ભાઈ. ગો અર્થાત ઇન્દ્રિય અને ગોચર અર્થાત વિષય. જેની વૃત્તિ વિષય અને ઇન્દ્રિયોમાં ન જતી હોય એ એનાથી પરની ભૂમિકામાં પહોંચેલો પુરુષ કહેવાય. અને એની પ્રજ્ઞા શાંત થાય, એની પ્રજ્ઞા સ્થિર થાય અને એમાં ભગવાનનો પ્રકાશ થાય. અને જેનામાં ભગવાનનો પ્રકાશ થાય અંદરથી આનંદની સરવાણી ફૂટે. અંદરથી આનંદ, બહારથી થોડો સમય રહે, અંદરનો આનંદ પ્રગટ થાય. કોઈ ધોલેરા ગયા હો તો તમને ખબર પડશે, ધોલેરાની બાજુમાં એક ધોધ વહેતો છે અને એ ધોધ નીકળે છે જમીનમાંથી. લગભગ 15 થી 20 ફૂટ ઊંચો આ ધોધ છે. આમ ફુવારો છૂટે છે. છેલ્લા 100 વર્ષથી આ પાણીનો ફુવારો ચાલે છે. 100 વર્ષથી નથી એક ટીપું ઓછું થતું. એટલો ને એટલો ફુવારો 100 વર્ષથી આમ નીકળ્યા રાખે છે. એનું કારણ એ પાણી પાતાળનું છે. એ પાતાળનું પાણી છે એટલે પાણીમાં ક્યારેય ડુકાવ કે રૂકાવટ આવતી નથી. એમ અંદરથી આનંદ જ્યારે પ્રગટ થશે એમાં ક્યારેય રૂકાવટ નહીં આવે અને મજા આવશે. આનંદ એ પ્રકારનો. બાકી જો ખરેખર અંદરથી આનંદ પ્રગટ નહીં થયો હોય તો દિવસમાં 10 વખત દિવેલ પીધા જેવું મોઢું થઈ જશે અને ઉતરેલ કઢી જેવું. અહીં તો ઉતરેલી કઢી જ પીવાતી હોય છે. એટલે કારણ કે અમે હમણાં અમેરિકાની અંદર ગયા હતા, અઠવાડિયું ફ્રીજમાં કઢી રાખી મૂકે. અરે આપણા ત્યાં આગળ સાયો ના છે, અહીંયા આગળ સાયા છે. એટલે રોટલી જોઈ 15 દિવસની રોટલી. કીધું આ કે આ જ ખાઈ છે બધા અહીંયા આગળ, તો કોઈ તાજું ખાતા નથી. અને શાક વ્યવસ્થિત રીતે શાક બનાવેલા ડીપ ફ્રીઝમાં જોયા કે આમાં કરવાનું છે, અહીંથી કાઢી અને ગરમ કરી અને આ પછી ખાવાનું. 15 દિવસની રોટલી, 10 દિવસની કઢી, અઠવાડિયાનું શાક એ ખાય અને એમાં બરકતે શું આવે. તો આ પ્રમાણે એ તમે જો દિવસમાં 10 વખત કઢી પીધેલ જેવું, આ ઉતરેલી કઢી પીધેલી એ આ એવું મોઢું આપણું થઈ જાય, એનો આનંદ એ સાચો આનંદ ન કહેવાય. એના મુખ ઉપર ખાલી પ્લાસ્ટિક હાસ્ય હોય, ઉપરથી પ્લાસ્ટિક રીતે હસતો હોય અને બાકી અંદરનો જેને યોગી બાપાનો આનંદ, જો અંદરથી આનંદ હતો યોગી બાપા. અરે ભલા રંગાણા પેલા ઠાકોર સાહેબ વડોદરાના, કોઈને માને નહીં એવા, FRCS થયેલા વડોદરાના મેયર હતા, અત્યારે માજી મેયર છે. તો એ ઠાકોરભાઈ પોતે નાસ્તિક પાકા એક વખત દર્શન કરવા માટે યોગી બાપાને આવ્યા અટલાદરામાં અને દર્શન કરીને જતા હતા. ત્યારે યોગી બાપા કે ગુરુ હાલો આપણે દર્શન કરવા જઈએ ઠાકોરજી. બાપા પણ ઠાકોરજીમાં રસ જ નથી. હું ઠાકોરજી કહેતા ભગવાનમાં માનતો જ નથી. કે ગુરુ એવું ન બોલાય, આપણે તો હિન્દુસ્તાની કહેવાય, આપણી રગમાં તો ભગવાનનો પ્રકાશ હોય, ભગવાનનું લોહી વેચવા માટે હાલો દર્શન કરવા. અને યોગી બાપા લઈ ગયા ઠાકોરભાઈને દર્શન કરવા માટે. અને યોગી બાપા પ્રેમથી દર્શન કરતા હતા, એને કઈ કહેતા નથી, પ્રેમથી દર્શન કરતા હતા યોગી બાપા. એ વખતે ઠાકોરભાઈ બોલ્યા કે હું નાસ્તિક છું, પણ યોગી બાપા જે દર્શન કરે છે ઠાકોરજીના, એને લઈને મને એવું લાગે છે કે આ દુનિયાની અંદર ભગવાન યોગી બાપા દ્વારા પ્રગટ હોવો જોઈએ. તો દર્શન કરે એની ઉપરથી એને ખ્યાલ આવે કે આ પુરુષ દ્વારા ભગવાન પ્રગટ છે. તો કેવા દર્શન કરતા હશે યોગી બાપા. અને એ ઠાકોરભાઈ 1983માં આપણી સભામાં આવેલા પ્રમુખ સ્વામી મહારાજ એમ્સ ઓક્સિજનમાં હતા, ત્યારે અમે લોકો સારંગપુરથી સાધકમાં ત્યાં લાભ લેવા માટે આવેલા. એ વખતે સભામાં બોલેલા, હરિજયંતિનો સમય હતો. એમને કહ્યું કે જેને યોગી બાપા ન જોયા હોય એ પ્રમુખ સ્વામીને જોઈ લેજો, એમનું મૂર્તિમાન સ્વરૂપ આ રહેલા છે. તો આપણને ખ્યાલ આવે કે આજે બાપાના મુખારવિંદ ઉપર એવો જ આનંદ છે. ભલે બહારથી ગમે તેટલી ઉપાધિ હોય,
પણ એનો આનંદ ક્યારેય ક્ષણવાર પણ મોળો પડતો નથી. આગળના એ 9 શ્લોકો જે રહેલા છે એની વાતો આપણે પછી સાંભળીશું, પરંતુ એક ખાલી છેલ્લો શ્લોક જેની અંદર આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતુ મુનેહ. આ બતાવવામાં આવ્યું કે જેમાં જીવ પ્રાણી માત્ર જાગેલા છે એમાં સંયમી પુરુષો સૂતા છે વિષયો ભોગવવામાં, અને જેમાં સંયમી પુરુષો જાગેલા છે એમાં દુનિયા આખી સૂતેલી છે. ભગવાન ભજવામાં સંયમી પુરુષો જાગ્યા છે તો દુનિયા એમાં સૂતેલી છે. આંખ ખુલી હોય અને માણસ સૂતો હોય, આંખ બંધ હોય અને માણસ જાગતો હોય. આ ઊંધું તુલસીદાસના શબ્દોમાં કે મોહનિશા સબ શોભનિહારા દેખત વિવિધ સપન પ્રકારા. મોહનિશા સબ શોભનિહારા દેખત વિવિધ સપન પ્રકારા. મોહનિશા સબ શોભનિહારા. કે આખી દુનિયા મોહની અંદર એ સૂતેલી છે, એને જગાડવા માટે જ આવા પુરુષો એ પ્રગટ થઈ, ગુણાતીત પુરુષ પ્રગટ થઈ અને એને જગાડતા હોય છે કે ઉઠ જાગ મુસાફિર ભોર ભયો અબ રેન કહા જો સોવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ. ઉતિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ની બોધા ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. ઉપનિષદની ભાષા કે જાગ. અત્યાર સુધી તો કેટલાય વિષયો ભોગવ્યા, પરંતુ હવે તું જો જાગી જઈશ સાચા અર્થની અંદર તો એક અદ્ભુત પ્રાપ્તિ થશે અને તને અંતરથી આનંદ પ્રગટ થશે. અને જો સાચા અર્થની અંદર જાગી જઈએ, કોક ટકોર કરનારો આ પ્રમાણે જોઈ અને જો એ ટકોર વ્યવસ્થિત રીતે આપણે સાંભળીએ અને જાગી જઈએ તો આવા પુરુષનો દાખલો આપણા માટે સાર્થક થાય. દશાબ્દી મહોત્સવ ધામધૂમપૂર્વક આપણે ઉજવી નાખ્યો. 10 વર્ષ આ મંદિરને થયા. આ મંદિર માટે આપણે બોલીએ છીએ કે આ મંદિર ફેન્ટાસ્ટિક, અદ્ભુત, માર્વલસ, આવા જુદા જુદા શબ્દો વાપરીએ છીએ આપણે. 8th વન્ડર ઓફ ધી વર્લ્ડ, આવા કેટલાય શબ્દો વાપરીએ છીએ, પણ આપણે અદ્ભુત કે આપણે એવા એક્સલન્ટ થયા ભક્ત. દશાબ્દી મહોત્સવ તો ધામધૂમપૂર્વક ઉજવી નાખ્યો, પણ અંદર દશાબ્દી મહોત્સવ ઉજવાણો છે ખરો? મોહ ટળ્યો, દુનિયાની આસક્તિ ગઈ, સાચા ભક્ત ગુણાતીત થયા. તો એનો મતલબ કે આવા સત્પુરુષનો દાખલો આપણે જેવો સાર્થક કરવો જોઈએ એવો નથી કર્યો. એક વખત યોગી બાપાને પૂછ્યું કે બાપા તમને ઉપર ફાવે કે નીચે ફાવે? અક્ષરધામમાં ફાવે કે અહીંયા આગળ ફાવે? યોગી બાપા કે અમને તો બે જગ્યાએ ફાવે. અક્ષરધામમાં મહારાજની મૂર્તિનું સુખ અને અહીંયા આગળ મહારાજની મૂર્તિનું સુખ. બે જગ્યાએ અમારે મહારાજની મૂર્તિનું સુખ છે, અમને બે જગ્યાએ ફાવે. તો યોગી બાપાને કહ્યું કે તમને બે જગ્યાએ જો ફાવતું હોય તો શા માટે આ પૃથ્વી ઉપર આવતા હશો? કારણ કે ઉપર અહીં તો કેટલા પ્રશ્નોના કોઈ પાર નહીં, અને જાત જાતના અત્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઉપર દરરોજના લગભગ 40 જેટલા પત્ર આવે છે, અને 5 લાખ પત્ર પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે લખાયેલા છે. હરામ છે એક પણ કાગળ એવો આવેલો હોય કે એકાંતી કેમ થવાય અને આ બ્રહ્મરૂપ કેમ થવાય એવા આશીર્વાદ આપો. 5 લાખમાંથી એક કાગળ એવો આવ્યો નથી. તો બધા જ કાગળ, દીકરાનું ગોઠવાતું નથી, દીકરીનું ગોઠવાતું નથી, શરીરમાં રોગ છે, ધંધો સારો ચાલતો નથી, આ બધા જ પત્રો 40 પત્રો દરરોજના એવા. આત્યંતિક કલ્યાણ કેમ થાય, મોક્ષ કેમ થાય, ભગવાનની પાસે છતી દેહે કેમ બેસી શકીએ, આવા કોઈ પત્ર એની ઉપર ગયા નથી. એટલા માટે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે અમારી પાસે હરિભક્તો બધા બાળોતિયા ધોર આવે છે. છોકરો સંડાસ કરે જે કપડાની અંદર એને બાળોતિયું કહેવાય,
અને એ બાળોતિયો આપણે પ્રમુખ સ્વામી મહારાજના હાથે ધોવરાવીએ છીએ. જેનો ઉપયોગ કરવાનો છે એનો ઉપયોગ કરતા નથી. FRCS થયેલો કોઈ ડોક્ટર હોય એની પાસે આપણે ગુમડું થયું હોય એની સારવાર કરાવીએ છીએ. જન્મ મરણનો રોગ કાઢવા માટે આનો સ્પેશિયલ ઉપયોગ છે પ્રમુખ સ્વામી મહારાજનો. અને અહીંયા આગળ આવ્યા પછી જ્યારે લંડનમાં આવ્યા તો કોઈ પણ સેન્ટરમાં જાય, જાહેરાત આગળથી 3 અઠવાડિયા પહેલા કરીએ છીએ કે આ વખતે બાપા આવવાના છે. જેને કંઈ પ્રશ્ન હોય એ પહેલેથી જણાવે અને બહુ ગીરદી કરવાની નથી. અરે આવા કેટલાય આપણને સૂચનો આપવામાં આવે છે. બાપાનો ઉપયોગ કથા વાર્તામાં ન કરીએ કે બાપા તમે અમને કથા કરો, સંતો અમને કથા કરો અને વ્યવહારનું તો અમે ફોડી લેશું. એમાં જેને સત્સંગ નથી એ લોકો વ્યવહારનું તો ફોડી જ લે છે ને. જેને સત્સંગ નથી એનું સાચવે છે ભગવાન, તો આપણું નહીં સાચવે? અરે આપણું તો પહેલું સાચવશે. અને મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે એના કાવ્યની અંદર કે જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે અણવાંછે આવીને મળે. જેના ભાગ્યમાં જે લખ્યું એ મહારાજ અને સ્વામી આપણને આપવાના છે. તો એના માટે સત્પુરુષનો ઉપયોગ શું કરવો, એના માટે સંતોનો ઉપયોગ શા માટે કરવો છે? એને તો કહો કથા વાર્તા અમને કરે, અમારા હૃદયની અંદર સમજણ દ્રઢ થાય અને સાચા અર્થની અંદર શાસ્ત્ર અમને સમજાવો. એના માટેનો તમારો ઉપયોગ છે. બાકી આ તો અમે ફોડી લેવાના છીએ. તો આવી રીતે બાપાનો કેટલો આપણે ઉપયોગ કરીએ છીએ અને એનો સાચો ઉપયોગ છે પ્રમુખ સ્વામી મહારાજનો. એટલે નેક્સ્ટ ટાઈમ બાપા જ્યારે આવે એક પણ જાહેરાત ના આપણે કરવી પડે કે બાપા તમે આરામ કરો ને અમને વાતો કરો અને પ્રેમથી તમારા ટાઈમે અમને લાભ આપો. તો આવી રીતે યોગી બાપાને પણ કહેવામાં આવ્યું કે બાપા ઉપર જ રહેતા હો તો. ત્યારે યોગીજી મહારાજ બહુ સુંદર જવાબ આપ્યો કે ગુરુ મહારાજ અમને મોકલે કે જાઓ હરિભક્તોનું કલ્યાણ કરવા માટે, એટલે ઉપરથી અમે નીચે આવીએ છીએ. આ આવવાનો અમારો હેતુ છે. તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષ અહીંયા આગળ આવે છે, આપણા જેવાના માટે જ આવે છે. અને સત્સંગ તો ભવિષ્યની અંદર ઘણો બધો વધવાનો છે. છેલ્લી વાત ગોપાળાનંદ સ્વામીની કહી અને પૂરું કરું. ગોપાળાનંદ સ્વામી એવી વાત કરતા, હકા બાપુ ઘણી વખત આ વાત કરે છે કે ભવિષ્યમાં સ્વામિનારાયણના સુવર્ણના મંદિર થશે, સોનાના મંદિરો થશે. હજુ તો આ ઇટાલિયન માર્બલ અથવા તો લાઇમસ્ટોન નું આ મંદિર થયું છે. ભવિષ્યમાં સોનાના મંદિરો થશે. એનો મતલબ શું? તો તમારા ઘરે સોનાની ઈંટો હોય તો જ મંદિરો થાય ને. તમારા ઘરે સોનાની ઈંટો હોય તો જ આ મંદિરો થવાના છે. અને ગોપાળાનંદ સ્વામીનો સંકલ્પ ભવિષ્યમાં સ્વામિનારાયણના સોનાના મંદિરો થશે. મહારાજને પ્રાર્થના કરી કે લંડન થી ને શરૂઆત થાય, અહીંયા આગળથી ને કે સુવર્ણના મંદિરો થાય. પણ ગોપાળાનંદ સ્વામી તરત બીજું વાક્ય કહેલું છે કે બહાર તો સુવર્ણના મંદિરો થશે, પણ પોતાનું જો ચૈતન્ય મંદિર તૈયાર નહીં થયું હોય તો બહારના મંદિરો એ આપણને કામ નહીં આવે. પોતાનું ચૈતન્ય મંદિર પણ એવું તૈયાર થવું જોઈએ. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણું ચૈતન્ય મંદિર સ્વામી બાપા તૈયાર કરી આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની